હેલો. હા. હું ના હોય. હારું. થોડી વારમાં પહોંચીએ છે ત્યાં. ઓકે. એસીપી સાહેબ. એસીપી સાહેબ. તમારી સાહેબ. તારી બેન ના અરે બોલ. બાજુવાળા ગામમાં કોઈને પાડી દીધો છે. ચલો. એસીપી સર ઉભા રહો. નહીં બાઈ લો, કપડા બપડા બદલી લો અને આવશો ઉઠીને તાર. મારું નવાનું ઇમ્પોર્ટન્ટ છે તો પેલાને પાડી જોઈએ. કઈ છે પેલો ગલ્પો કઈ છે. ચાલો સર આપણે જઈને રસ્તામાંથી લઈ લઈશું. મેં એને ફોન કરી દઉં છું. હેલો દલપા કઈ છે? આ બાજુના ગામમાં કોઈને પાડી દીધું છે. આપણે ત્યાં જવાનું છે. જલ્દી આવ. હારું ચાલ. સર આવે છે દલપો. ચાલો ચાલ જલ્દી. ગાડી એસીપી સાહેબ ચાલ જલ્દી. સર પેલો દલપો. ઉભી રાખ. લીધેલું પેપર કરું ડરવા સમજ ગયો. ગાર્ડન ગયા જા થઈ જાય. લીલા ઢાકી પીરા લીલા એસીપી સાહેબ આ લાસ્ટ છે. હે ના ગયા કોઈ મારીને જતું રહ્યું ને પછી ઓરાય હો દીધું. તલાસી લો. સારું સર લઈ લો એની ચલાસી. સર Oh my God. વિમલ ગયા કઈ ખબર પડી? આવું તને છેલ્લે ગયા કઈક તો માથાકૂટ છે. સાહેબ હવે આ લાસ્ટને મોકલી દઈએ ફોરેન્સિક લેબ. દયા હા આજે આ લોહીને ડગા પેલી લાશ સાથે કોઈ કનેક્શન તો નહીં હોય ને? જો હશે કનેક્શન તો હશે. કઈથી મળ્યા ડઘટન? ચાલ લઈ જો. હા ચાલ. ઓ માય ગોડ અહીંયા તો તળાવ ભરાઈ ગયું છે લોહીનું. એસીપી ધુમાડિયાને ફોન કરવો પડશે. કરો સર સાહેબ આ પેલાને પાડી ગયો નહીં એની પાસેથી મળ્યું તો આ પાકી. એવું આની અંદર કાતિલનો ફોટો પણ છે. એવું Oh my God. ગયા ચલપા અને CID માં લઈ આવો. ઓકે સર. ઓકે હવે હું જોઉં કાતિલ નાહી ને કઈ નાહે.
દયાને એક કીટામાં છે રડી દીધું ને. હવે વિમલ બનાવો જવાય મોટી ના ઠોકો પિચકારી. ચાલ બોલ, કેમ માન નાખ્યો પેલાને? ઠોકો પિચકારી. નથી કેવું એવું ને. દયા ચાલુ કરી દે. ચાલ બોલ હવે, કેમ પાડી દીધો પેલાને? હા સાહેબ, કહું છું સાહેબ. એ દિવસે વિમલ ખાવાનું બહુ મન થયું મને સાહેબ. મારી પાસે વિમલ ના હતી, એની પાસે વિમલ બે હતી. મેં એની પાસે માગી વિમલ, એને મને ના આપી સાહેબ. પછી હું શું કરતો? એના મોંમાં પાડી દીધું મેં. લોહીની ઉલટો કરીને મરી ગયો. લોહીની ઉલટો કરીને મરી ગયો સાહેબ. એક વિમલ, એક 5 રૂપિયા વાળી વિમલ માટે તેને પાડી દીધો. તને તો વિમલનું ડોયરું બનાવીને ફાંસી થશે. રેસીપી ધુમાડિયા છે નામ મારું, ભલાના ધુમાડા કાઢી નાખો.